પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણનો કાર્યક્રમ સાણંદ ખાતે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે સંપન્ન થયો, જેમાં વિરમગામ જિલ્લાના પ્રખંડમાંથી અપેક્ષિત કાર્યકર્તા આવી પૂજિત અક્ષત કળશ પૂજ્ય સંતોના હાથે સ્વીકાર્યો, જેમાં સાણંદ પ્રખંડના કળશનું સ્થાપન તેલાવ ખાતે ધામધૂમથી સામૈયા સાથે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત અધિકારી અપૂર્વભાઈ શાસ્ત્રી, મઠ મંદિર અર્ચક પુરોહિત, આયામ ગાંધીનગર વિભાગ મંત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા અને વિરમગામ જિલ્લા મંત્રી ભગવાનસિંહ મકવાણા ઉપરાંત આ કાર્યક્રમના પ્રખંડના જવાબદાર અધિકારી જીતેન્દ્રસિંહ સોલંકી અને સહસંયોજક અરવિંદસિંહ વાઘેલા ઉપરાંત દુર્ગા વાહિનીના જિલ્લા કક્ષાના જવાબદાર બહેનો ઉપસ્થિત રહ્યા અને વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રામ આશ્રમ કમીજલાના પૂજ્ય સંત શ્રી પ્રભુદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ DT ન્યૂઝ લાઈવ 24 સાણંદ। શું આપનું નામ છે, શું જવાબદારી આપની? હિતેન્દ્રસિંહ વાઘેલા, સાણંદનો નિવાસ, વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ ગાંધીનગર વિભાગ મંત્રીની મારી જવાબદારી છે। શું આજનો કાર્યક્રમ બાબતે શું કહેશો? આજનો કાર્યક્રમ અયોધ્યાથી જે અક્ષત આવ્યા છે, અક્ષતના કળશનું પૂજન અને અક્ષતના જે કળશ છે એ દરેક તાલુકા સુધી પહોંચાડવાનો આજે કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંતના મઠ મંદિરના સંયોજક અપૂર્વભાઈ શાસ્ત્રી મુખ્ય વક્તા તરીકે હતા। સાથે જ પૂજ્ય સંત પ્રભુદાસજી મહારાજ એ નળકાંઠા વિસ્તારમાં કમીજલા ગામ છે, ત્યાં શ્રી રામ આશ્રમ એ આશ્રમના પોતે મહંત છે અને અનુસૂચિત જાતિના સંત છે। એમના હસ્તે આજે કળશનું પૂજન કરવામાં આવ્યું, કળશની આરતી કરવામાં આવી અને દરેક તાલુકાના જે સંયોજકો હતા એ સંયોજકોને કળશ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો। એને અંતર્ગત આજે સાણંદમાં કાર્યક્રમ કરવામાં આવ્યો અને હવે કળશ દરેક તાલુકાવાળા પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ઘર ઘર સુધી પહોંચાડવાનો અભિયાન 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન કરશે। જય શ્રી રામ।